નજીકની વાત આપણે કરતા હોય યા દૂરની વાત કરતા હોય તો તે એમ ઉપયોગ કરીએ, આ ન કરીએ. આ કોની માટે કરીએ? જે આંખની સામે હોય. આ જે સામે દેખાતું આ રહ્યું. એટલે દરેક કડીમાં ગોપાલદાસ આ પોષમદર, આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય, એ દરેક વસ્તુને સામે જાણે સામે લીલા થઈ રહી. એટલે પુષ્ટિ માર્ગ આનું જ નામ. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી તે નથી કહેતા, દરેક વખતે આ કહે છે કે અહીંયા તો તારા ઘરમાં, તારી સામે, તારી સન્મુખ આ બધું થઈ રહ્યું છે. તારે તેની ક્યાં ચિંતા કરવાની જરૂર છે? હું તેને આ કરી દઉં એવો ગુરુ તને મળ્યો છે કે ભૂતકાળને પણ વર્તમાન કરી દઉં એવું સામર્થ્ય મારામાં છે. અને નૈનન પ્રગટ લીલા દિખાવે, જે યમુનાજી માટે કહીએ છે કે બધી લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થઈ જાય. અને એટલા માટે આ પોષ મધ્યાહને, પોષ માસમાં મધ્યાહન સમય, પોષનો એક અર્થ પોષણમ તદનુગ્રહ, પુષ્ટિ થાય ને. આપણે પુષ્ટિ માર્ગ આપણો માર્ગ, પુષ્ટિનો અર્થ થાય પોષણમ તદનુગ્રહ. પુષ્ટિનો અર્થ થાય કૃપા, અનુગ્રહ, અનુગ્રહનો માર્ગ. તો પોષ માસ કેમ પસંદ કર્યો? કારણ આ તો કૃપાળુ પ્રભુ પ્રગટ થયા છે. અને એટલા માટે તમે બધાની જય બોલો. પોષ માસમાં એટલે પ્રગટ્યા કારણ કે પરમ દયાળ સ્વરૂપે પધાર્યા છે. પુષ્ટિ કરવા, કૃપા કરવા પધાર્યા છે. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. આ નિર્જનોનો ઉદ્ધાર કરવા પધાર્યા છે. અનેક પ્રસંગ તમે જુઓ ને. એ ગુજરીબાઈનો પ્રસંગ જો પ્યાસી મરતી હતી અને ગુસાઈજીએ શ્રીનાથજીની જારીજી આપી દીધી. अरे महाराज ये जारी जी छू जाएगी. अरे जारी जी तो दूसरी आ जाएगी, या के प्राण जाएंगे थोड़ी वापस आएगी. और अभी मेरे श्रीनाथ जी मुझको इसके अंदर दिखाई दे रहे हैं. મારા શ્રીનાથજી આની અંદર છે અને તરસ્યા છે અને અત્યારે લેવડાવું તો મારા શ્રીનાથજીની જારીજી આપ મળે ભરાઈ જશે. આવા પ્રગટ્યા પરમ દયા. અનેક આવા તો કેટલા પ્રસંગો ગામ. પેલા એક નિષ્કંચન વૈષ્ણવની વાર્તામાં આવે ને કે બધા જ આખો સંઘ ગામથી ગોકુલ ગુસાઈજીના દર્શન કરવા જતો અને પેલો ખેતરમાં કાપતો હતો ઝાડ ને. એને થયું કે આ ગુસાઈજીના દર્શન કરવા જાય, જો હું પણ એમની સાથે જાઉં તો મને પણ ગુરુદેવના દર્શન થઈ જાય. આવ્યા ને કહેવા લાગ્યા, હું તમારી ચાકરી કરીશ, તમારી સેવા કરીશ, મને પણ તમારી સાથે ગોકુલ લઈ જાઓ. બધાને થયું કે આટલો લાંબો રસ્તો, આટલા દિવસ લાગશે, કોઈ માણસ કામ કરવા વાળો હોય તો સારું, મદદ રહે. ઠીક છે, મારી જોડે ચાલ. અને નિત્ય કીર્તન કરતા, સ્મરણ કરતા અને આ દરેક વૈષ્ણવની ચાકરી કરતો છેક ગોકુલની બહાર સુધી પહોંચી ગયા. અને બધા જ વૈષ્ણવને થયું હવે ગોકુલ નજીક આવી રહ્યું છે કે તમે ગુસાઈજીને શું ધરશો? હું તો આ ધરીશ, હું આ સોનાની વસ્તુ ધરીશ, હું આ રેશમની વસ્તુ, બધા અનમોલ કિંમતી ભેટ ધરવા અમારે ગુસાઈજી પ્રભુ ચરણ પાસે તો સર્વસ્વનું અર્પણ કરી દે. આવો ભાવ દરેકને એવો ઉત્સાહ ગુસાઈજી પ્રભુ ચરણની સન્મુખ જવું છે. ઉત્તમમાં ઉત્તમ પદાર્થ અંગીકાર કરાવે અને આ દૂર ઉભો જુએ. બધા ભાગ્યશાળી છે, ગુસાઈજીને ધરી શકે, પણ મારી પાસે તો કાંઈ નથી અને ખાલી હાથે ગુરુ પાસે કેમ જાવ? અને બધા વૈષ્ણવ તો નીકળ્યા અને આ ત્યાં ને ત્યાં ઉભો રહી ગયો નગરની બહાર. અને બધા ગુસાઈજી પાસે આવ્યા. ગુસાઈજી બેઠકમાં બિરાજ્યા છે. કોઈ ઉપરણો ધરે છે, કોઈ શૃંગાર ધરે, કોઈ રેશમના વસ્ત્રો ધરે. અને પેલો વૈષ્ણવ ત્યાં બહાર બેઠો આંસુ સામે. એને થયું કે મારી પાસે કાંઈ નથી, શું ધરું? પણ ગુસાઈજી તો પરમ દયાળ છે, જે કાંઈ પણ રંચક ધરીશ પ્રેમપૂર્વક સ્વીકારી લેશે. બગીચામાં સુંદર ઉગેલા ફૂલો દેખાયા. ભાગ તો ગયો, એક ફૂલોને ચૂંટ્યા, એની માળા બનાવી અને થયું કે બીજું તો કાંઈ નહીં, પણ ગુસાઈજીને આ ફૂલો ધરીશ તો મારા ગુસાઈજી પ્રસન્ન થઈ. માળા બનાવી લઈને દોડ્યો છે. ધમધમ તો તાપ છે. થયું કે જો ધીરે ધીરે જઈશ તો કરમાઈ જશે આ તડકામાં ફૂલો, અને કરમાયેલી પુષ્પોની માળા કેમ ધરાશે? અને પેલો તો ભાગ્યો ખુલ્લા પગે, ધગધગતી જમીનમાં ગરમીમાં દોડી રહ્યો છે ગુસાઈજીને મળવા. અને ગુસાઈજીને આ બધાની ત્યાં વચમાં પેલો વૈષ્ણવ યાદ આવી. મારો એ સેવક નિષ્કંચન છે, કાંઈ નથી, પણ ધરવાની, સમર્પણ કરવાની એની ભાવના કેવી છે. અને બધાને મૂકીને ગુસાઈજી દોડ્યા. બધા તો જયરાજ આપ ક્યાં પધારો? અશ્વ પર સવાર થયા, લગામ ખેંચી, અહીંયાથી વૈષ્ણવ દોડે, ત્યાંથી ગુસાઈજી પધારી રહ્યા.
ભાગતો અહીંયાથી ગુસાઈજી તરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો જેમ નૌકા ચાલી સિંધુ તરવા, અને અશ્વને દોડાવે છે. સામે ભાગતો વૈષ્ણવ દેખાયો, અશ્વ પરથી નીચે ઉતર્યા અને ગુસાઈજી દોડ્યા. અને ભાગતો વૈષ્ણવ આવ્યો. કૃપાનાથ, આપ કૃપા કરવા સામેથી પધાર્યા. પુષ્પની માળા લઈને કંઠમાં ધરાવીને જ્યાં ચરણોમાં પડવા જાય ત્યાં ગુસાઈજી બાથ ભીડીને એને ગળે ભેટી પડ્યા. બોલીએ ગુસાઈજી પરમ દયાલ કી જય. અને એટલા માટે જ આપણે ત્યાં દક્ષિણા નથી કહેવાતી, ગુસાઈજી તો ભેટે છે એટલે આપણે ત્યાં ભેટ કહેવાય છે. આવા કૃપાળુ ગુસાઈજી. અહીંયા તો ભેટ છે. તો મર્યાદા માર્ગમાં દક્ષિણા હોય, આ હોય, અહીંયા તો જીવનો સ્વીકાર કરે. આવા ગુસાઈજી પરમ દયા. આવા તો અનેક પ્રસંગો ભરેલા છે. કેવા કેવા જીવો આપના શરણે આવ્યા, પણ જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય. અને પેલા હંસને સ્વીકાર કર્યા, એને સ્મરણ કરાવ્યું, ના શરણાગત કર્યા ગુસાઈજી, અને એમની બુદ્ધિ એવી નિર્મલ થઈ ગઈ અને એમને થયું ગુસાઈજીના સેવક થયા તો સેવા વગર કેમ રહેવાય? અને આ દેહથી આપણે શું સેવા કરી શકવાના? હંસલીએ કહ્યું, કરવી હોય તો કોઈ પણ દેહથી થાય. સેવાના તો અનેક રૂપ છે. સેવા કરી નથી શકતા, પણ જે સેવા કરવા જાય છે એના ચરણોમાં હળોટીએ ને તોય આપણી રંચક સેવા પહોંચી જાય. અને સંકલ્પ કર્યો, ગામની બહાર તળાવ હતું, એના વૃક્ષ ઉપર માળો બાંધીને રહે. બંનેનો એક જ નિયમ કે જે વૈષ્ણવ સેવા માટે અપરસ કરવા અહીંયા આવે અને ચાલે અને એની પગલીઓ પડી હોય, ઉડતા ઉડતા આવે ને બંનેમાં હળો. આવો ભાવ, આવી દીનતા, આવો દૈન્ય ભાવ જાગૃત થાય. ગુસાઈજીની કૃપા છે. એક પારધી એમને મારવા માટે હંમેશા તત્પર રહેતો. બહુ કોશિશ કરી એમને પકડવાની, પણ ક્યારે હાથમાં ના આવે. એને થોડા દિવસ જોયું કે આ કરે છે શું, અને જોતા જોતા એને ખ્યાલ આવ્યો કે જે વૈષ્ણવ ધોતી બંડી પહેરીને આવે, અહીંયા અપરસ કરીને જાય સેવા માટે, એના પગમાં એ આળોટવા આવે છે. તો લાવ હું વૈષ્ણવ વેશ પહેરીને જાઉં અને મારા પગમાં આળોટવા આવે એટલે બંનેને પકડી લઈશ. અને આ વિચાર કરી બીજા દિવસે વૈષ્ણવનો વેશ ધરી પેલો શિકારી આવ્યો, નદીમાં ડૂબકી લગાવે. અને હંસે કહ્યું, હંસલી જો, પેલો શિકારી વૈષ્ણવના વેશમાં આપણને પકડવા આવ્યો છે. હંસલીએ કહ્યું, એ ન જોઈશ કે શું કરવા આવ્યો છે, એ જો કે વૈષ્ણવ વેશમાં આવ્યો છે. ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. વૈષ્ણવ આવે વાળને હસી હસી ના વેશી. એ કોઈ પણ ભાવે કેમ ના આવ્યો હોય, આપણે આપણો ધર્મ નહીં ચૂકવો, આપણો સંકલ્પ નહીં છોડી. અને જ્યાં નાહીને નીકળે છે, હંસો ને હંસલી ઉડતા ઉડતા આવી ચરણ પાળોટવા જાય, જ્યાં પેલો પકડવા જાય, અને એની પાંખડી અને ભગવદીયના સ્પર્શથી એની બુદ્ધિ એવી નિર્મલ થઈ ગઈ. એને થયું, એને તાપ થયો, અરે આવા ભગવદીઓને મારવા હું બેઠો છું, મારા જેવો બીજો પાપી કોણ હોય? અને એવો તાપ થયો, અંતઃકરણ પવિત્ર થયું, અને ભગવદીઓના સ્પર્શ માત્રથી ગુસાઈજીનો સેવક થઈ ગયો. ગુલાબદાસ ગુલાબ ખાન થઈ ગયા, સાવ ભૂલી ગયા ક્યારે ગુસાઈજીનો સેવક કે થયો છે. ગુસાઈજી નથી ભૂલ્યા. આજ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે ને, જીવ કદાચ બ્રહ્મ સંબંધ લઈને ભૂલી જાય, પણ બ્રહ્મ સંબંધ આપનારો ક્યારે ભૂલતો નથી. શ્રી વલ્લભ જીવનો ક્યારે હાથ છોડતા નથી. અંતરાય થાય પણ સ્વીકાર જરૂર છે. કદાચ દેરી હોય પણ દૂરી તો નથી. અહીંયા ઢીલ છોડી હોય તો એને કાપી દીધી કહેવાય, એ તો આકાશમાં ઊંચે ચઢાયો કહેવાય. સાંજ પડે એટલે પાછી જેમ પતંગ ચડાવનારો દોરી ખેંચી પતંગને લઈ લે, એમ મહાપ્રભુજી ગુસાઈજી ક્યારેક ઢીલ છોડે. એમ લાગે કે શું ગુરુ પ્રભુએ છોડી દીધા? એ છોડ્યા નથી, એ તો ઢીલ છોડી છે. સમય આવશે એટલે પાછી ડોર ખેંચી લેશે. ખાન ગુલાબ ખાન થઈ ગયા. ગણિકાને ત્યાં, નૃત્યાંગનાને ત્યાં રહે છે. અને પેલા વૈષ્ણવ ચર્મ રોગ થયો, રાજાને કહ્યું ગુલાબદાસના દર્શન કરશો ને બધો રોગ મટી જશે. શોધતા શોધતા આગ્રાની બજારમાં ફરે છે. કોઈ કે ગુલાબદાસ તો કોઈ નથી, ગુલાબ ખાન છે ને અહીંયા નૃત્યાંગનાને ત્યાં રહે છે. કહ્યું આવ્યો છું તો લાવ જોતો જાઉં. પણ આવો કોઈ એવો ભગવતી થોડી હોય કે એના દર્શન માત્રથી રોગ મટતો હોય. એ તો કેવો ભગવતી હોય, એ તો ધોતી બંડીમાં અપરસમાં સેવામાં મળશે. એમને ક્યાં કલ્પના હતી કે આ તો નૃત્યાંગના ને ત્યાં ગુલાબ ખાન થઈને બેઠા છે.
અને દરવાજો ખટખટ્યો, દ્વાર ખોલ્યો ગુલાબ ખાને અને વૈષ્ણવને સામે ઉભેલો જોયો. થયું કે ગુલાબદાસ છે. મને એકદમ કાન ઊંચા થઈ ગયા. મને ગુસાઈજીએ મોકલ્યો છે અને ગુસાઈજીનું નામ કર્ણમાં પડ્યું. રોમ રોમ ઉભા થઈ ગયા ગુલાબદાસ. અરે હું તો ભૂલી ગયો હતો કે મેં ક્યારેક બ્રહ્મ સંબંધ લીધું. ગુસાઈજીના શરણે ગયો હતો, પણ ગુસાઈજી મને ભૂલ્યા નથી. અને પેલા એ વૈષ્ણવે કહ્યું, મને કહ્યું છે કે ગુલાબદાસના દર્શન કરશો ને તમારો રોગ મટી જશે. અને જો તમને જોવા માત્રથી મારો રોગ મટી જશે. અને એવો તાપ હૃદયમાં થયો. બસ ઠાકોરજી એનો સ્વીકાર કરી દીધો. આ કૃપા ગુસાઈજી કરી છે. 9નો આંક પસંદ કર્યો કારણ કે 9 એ પૂર્ણાંક છે. અને અહીંયા સંકેત કર્યો, આ કોઈ અંશ કલા આવેશ અવતાર નથી, આ તો પૂર્ણ પુરુષોત્તમ પોતે પધારી રહ્યા છે. એટલે 9મે અથવા 9મ બીજો ભાવ બતાવ્યો. આ કેવું સ્વરૂપ, કેવો અવતાર પધાર્યો છે. 9મે કેમ પ્રાગટ્ય લીધું? કારણ કે નંદ મહોત્સવ પણ નોમ અને રામનવમી પણ નોમ. એટલે આચાર્ય રૂપે રામની મર્યાદા અને કૃષ્ણ રૂપે કૃષ્ણના આનંદનું દાન, આ બંને જે એક સાથે કરશે એવો અલૌકિક અવતાર હવે થયો છે. અને એટલા માટે 9મે, કારણ કે રામચંદ્ર રામનવમી એટલે રામ જેવી મર્યાદા અને કૃષ્ણ જેવા આનંદનું દાન, બંને જે એક સ્વરૂપે કરવા પધાર્યા છે એટલે 9મે. એક તો પૂર્ણાવતાર કહ્યું અને બીજું કહ્યું આ બંનેની બેલેન્સ થશે કે કૃષ્ણ જેવી લીલા પણ થશે, એવા આનંદનું દાન પણ થશે અને રામ જેવી મર્યાદા, સંસાર આ બધાનો સ્વીકાર કરશે. તો 9મે અને કોણ પ્રગટ થયું? વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. હે કહીએ છે, મેં પહેલા સમજાવ્યું કે વિઠ્ઠલબાજી ભલે હાથ લાંબો કર્યો પણ હાથ તો શ્રીનાથજીનો જ પકડ્યો. એટલે ફરી સંકેત કર્યો કે વિઠ્ઠલનાથજી વિઠ્ઠોબાજી નહીં પણ શ્રીનાથજી. આ પોષ મધ્યાહને 9મે શ્રીનાથજી. અક્કાજી ઉર ઉપન્યો આનંદ. ફરી બીજો સંકેત કર્યો, જન્મ નથી પ્રાગટ્ય છે. જન્મ અને પ્રાગટ્યમાં ફરક છે. જન્મ તો કર્મને આધીન થઈને થાય અને પ્રાગટ્ય તો પ્રભુ કૃપા કરવા માટે થાય. ભય પ્રગટ કૃપાલા પ્રગટ છે. ત્યાં કૃષ્ણ જન્મમાં પણ કહ્યું પ્રાગટ્ય છે કે જેમ આખો સરોવર લીલથી ભરાયેલો હોય, થોડો ભાગ ખસેડો જલ દેખાય, એમ માયાનું આવરણ છે પણ જ્યાંથી પ્રભુ હટાવી લે ત્યાં ભય પ્રગટ કૃપાલા. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પ્રભુનું પ્રાગટ્ય કહેવામાં આવે છે. જન્મ કર્મ વશ. અને એમાં ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે જન્મ કર્મ ચમે દિવ્યમ. મારું જન્મ અને કર્મ બંને દિવ્ય છે, લૌકિક નથી. ઘણી વાર લોકો કહે કે ભગવાને પહેલું કર્યું હતું એટલે આ જન્મમાં આ રીતે ભોગવ્યું, એમને તીર વાગ્યું, એમને આ થયું કારણ કે એમણે આમને માર્યું હતું. આવા કર્મો ભગવાનને ભોગવવા પડતા નથી. આ બધા જીવ કર્મથી બંધાય. કાળ કર્મ અને સ્વભાવ એ જીવના બંધન છે, ઈશ્વરના નથી. તો ભગવાન કર્મથી ક્યારે અને બંધાતા નથી. એટલે કર્મના ફળ પણ ભગવાન નથી આપતા. કર્મ ફળ આપે, ભગવાન કઈ રીતે આપે? ભગવાન તો કર્મમાંથી છોડાવે છે. ભગવાન તો કહે છે અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું તો ક્ષમા કરીશ, હું હિસાબ નહીં કરું. હિસાબ તો પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ. પ્રાકૃત કોને કહેવાય? દેવતાઓ પ્રાકૃત છે, જેટલું કરો એટલું મળે. આ પ્રાકૃતતા કહેવાય, આ વ્યવહારતા કહેવાય. પણ અહીંયા રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલી પણ કરી હોય તો મેરુ પર્વત જેવી કરી. આપણે તો અરેવા ભગવદજીના પ્રસંગમાં આવે છે કે પેલો એક વિષયી પુરુષ સ્ત્રી સાથે મંદિરના પાછળના ભાગમાં બેઠો હતો, પાન લગાવતો હતો. પાન લગાવતા ચૂનો લગાવતો હતો. પાનમાં ચૂનો આંગળીમાં વધ્યો અને મંદિરની તિરાડ હતી એમાં ભર્યો, તોય ઠાકોરજી ઉદ્ધાર કરી દીધો. કે આટલી અજાણતા સેવા થઈ કે તિરાડ ભરવાની સેવા થઈ તોય પ્રભુ એનો ઉદ્ધાર કરે. આવા કૃપાળુ આપણા ઠાકોરજી છે. આવા અનેક પ્રસંગો આપણે જેમ પદ્મનાભદાસજી છોલે ધરતા, જલ ધર્યા, એવા પણ પ્રસંગો છે. જયારે કહ્યું કે હવે આપ મહાપ્રભુજી ત્યાં પધારી જાઓ, મારે ત્યાં ભોગ ધરવાનું કાંઈ નથી, પદ્મનાભદાસજી કહે તો કહ્યું તારે ત્યાં ઉપવાસ કરીશ પણ તને છોડીને નહીં જાઉં.
અમારા ઠાકોરજી તો એવા ટેકીલા છે, તમારે ત્યાં ઉપવાસ કરશે પણ એને બીજે પધરાવી જશો એને કદાચ ના આનંદ આવે. એટલે ઘણી વાર બહારગામ જવાનું થાય, એમ થાય વહેલા થાય, મોડું થાય, આમ થાય, વાંધો નહીં, તમે જોડે છો ને ઠાકોરજીને આનંદ જ આવે છે. પણ તમે નહીં હો ને ગમે તેટલી સગવડતા હશે તો પ્રભુ રીઝશે નહીં, એને પ્રસન્નતા નહીં થાય. એટલે કોશિશ કરવી, ભલે બહુ વિપરીતતા હોય તો જુદી વાત છે, પણ સેવા એ પ્રધાન ધર્મ છે. આમ અહીંયા કહ્યું કે આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. શું ઉપન્યું છે? એ જ જે વેદમાં આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ જ જે નંદ બાબાને ત્યાં નંદ ઘેર આનંદ ભયો, એ જ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં આનંદાય નમઃ, એ જ પ્રભુ પાછા ગુસાઈજી રૂપે પધાર્યા. એટલે કહ્યું ઉપન્યો આનંદ. અને કયો આનંદ ઉપન્યો છે, પ્રગટ્યો છે? આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો.